સુરત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખેડૂતોના પાક અને અસરગ્રસ્ત લોકોની ઘર વકરીને થયેલા નુકસાનનું સર્વે કરાવી ઝડપથી વળતર ચૂકવવા માટે રજૂઆત કરાઈ છે। જિલ્લાના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે દર્શન નાયકે આક્ષેપ કરતા કહ્યું કે જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે દર વર્ષે પાણીનો ભરાવો થાય છે। 4 દિવસમાં સુરત જિલ્લા તંત્ર દ્વારા 353થી વધુ લોકોનું રેસ્ક્યુ અને 3000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, ત્યારે સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોના જે પ્રમાણે ઓલપાડ તાલુકામાં પણ 7000 હેક્ટરમાં ઓલપાડ 84માં ઝીંગાના તળાવ બન્યા છે, એટલે પાણીનો જે નિકાલ થવો જોઈએ, ખાડી વાટે જે દરિયામાં પાણી જવું જોઈએ, ઘેરાવાના કારણે ખેડૂતોના ખેતરમાં પાકને નુકસાન થયું છે। ડાંગર હોય, એ ખેડૂતોના માંડવાના પાક હોય, એ ગિલોડાનો પાક હોય, પર્વતના પાક હોય, આ સમગ્ર વિસ્તારને નુકસાન થયું છે। એનો તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે નબળી કામગીરી છે એ આવનારા દિવસોમાં એ કામગીરી યોગ્ય રીતે થાય એ માટેનો પત્ર મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય કલેક્ટરશ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે।